શ્રી રામનવમીના અવસરે કોઝાડ આવાસના H4 ખાતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કામ કરતા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રામનવમીના શુભ પ્રસંગે કોઝાડ આવાસ H4 બિલ્ડિંગના 317 નજીક સફાઈ કર્મચારીઓને ફૂલોના હાથ પર આવીને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમનું આયોજન શ્યામસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં તેમના સહયોગી શિવમ પાંડે, ભોલા માસ્ટર, ચંદ્રપાલસિંહ રાજપૂત, શંભુ ગુપ્તા, અરુણ પાંડે અને નંદલાલભાઈએ હાજરી આપી હતી। શ્યામસિંહ રાજપૂતે મીડિયાને જણાવ્યું હતું કે આપણે બધા ભાઈઓ છે, આપણે જાતિને ધ્યાનમાં લીધા વિના બધાનું સન્માન કરવું જોઈએ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ હાજરી હતા। શ્યામસિંહ રાજપૂતે સમજાવ્યું કે આવા કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય હેતુ જાતિ અને સંપ્રદાયના આધારે ભેદભાવ દૂર કરવાનો હતો। મીડિયા સાથે વાત કરતા સફાઈ કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ ગર્વ વ્યક્ત કર્યો અને અન્ય લોકોને પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવા વિનંતી કરી હતી। મારું નામ સુરતી કલ્પના મહેન્દ્રભાઈ છે। હું અહીંયા 345H કોઝાડ આવાસમાં કર્મચારી તરીકે સફાઈ કામદાર તરીકે કામ કરું છું। અહીંયા સારી રીતના અમારા સાહેબ લોકો અને અહીંયાની પ્રજાઓ વસ્તીઓ જે જાતભાત નીતિ એનું કોઈ ભેદભાવ રાખતા નથી અને સારી રીતના અમને સાહ સહકાર આપે છે। અમે જે ગલીઓમાં કે શેરીઓમાં કામ કરવા જઈએ છીએ તે બદલ અમને સારી રીતના એ લોકો સારી રીતના વાતચીત કરે છે, સારી રીતના અમારી સાથે કોઈ નીતિ કે જાતભેદનું કોઈ વર્તન કરતા નથી અને સારી રીતના અમને ભાવપૂર્વક બોલાવે છે। તે બદલ અહીંના જે તમામ માણસો અને સમાજના નાગરિકોને હું મારા દિલથી થેન્ક યુ કહેવા માગું છું અને તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે લોકો અમારી જાતિનું કોઈ ભેદભાવ કરતા નથી કે તમે કર્મચારીઓ છો કે આવું કામ કરો છો કે એ લોકોને કોઈ રીતે એવું ખરાબ નથી લાગતું કે તમે સફાઈ કરો છો। અને અહીંના જે आज हम अपने दिल से रामनवमी के पावन अवसर पर सफाई कर्मियों का सम्मान, ये हमारा प्रमुख मेन अवसर है। अब मेरा मेन उद्देश्य है जात पात की करो विदाई। हम सब हैं भाई भाई, न कोई छोटा न कोई बड़ा, सब एक समान। भगवान ने सबको एक ही रूप में भेजा है। सबके पास दो आँख, दो कान, दो हाथ, सब बराबर, सबका ब्लड लाल, हम सब एक ही हैं। जात पात की करो विदाई, हम सब हैं भाई भाई। पूरे समाज में संदेश जाना चाहिए कि छूट, भेदभाव, छुआछूत ये सब एकदम जड़ से ख़त्म करें। हम सब सनातन एक हैं, हरदम एक रहना चाहिए। धर्म है तो देश है, देश है तो हम हैं।